23મી મે ચૂંટણીના પરિણામો આવવાના છે અને 23 એપ્રિલ તમે મતદાન કરવાના છો, બરાબર ને? હવે 23 મે ચૂંટણી પરિણામો આવે એટલે ફિર એક બાર પણ એમાં એ તો બધું પાકું દેશે નક્કી કરી લીધું છે, તમે પણ નક્કી કરી લીધું છે, પણ માની લો કે એમાં આ બગડો ને છગડો જે છે આપણો, એમાં સેજ આમ તેમ થાય ને તો દેશમાં ટીવી વાળા આખા દેશની ચર્ચા નહીં કરે, સરકાર બની એની ચર્ચા નહીં કરે, પણ ગુજરાતમાં મોદીજી આનું શું થયું કહો જરા મને. હવે આવું તમે થવા દો? કોઈ કાળે થવા દો? ઘરના છોકરાને હાચવાની જવાબદારી કોની ભાઈ? કોની જવાબદારી? તો બરાબર નિભાવશો ને? પાકે પાયે? ભાઈઓ બહેનો, મારું સદભાગ્ય રહ્યું અને મારા અંદર એક વિદ્યાર્થી હંમેશા જીવતો હોય છે. એના કારણે સરકાર શું કહેવાય, વિધાનસભા શું કહેવાય, સરકારનો સહી ખબર નહોતી અને મુખ્યમંત્રીના શપથ લીધા હતા. પછી નક્કી કર્યું ભાઈ બધું શીખો, આપણે આ બધું કરવાનું છે. એ તો મને બરાબર છે, હું પહેલા સંઘનું કામ કરતો, આ ખભે થેલો લઈને ફર્યા કરું. તો એક દિવસ જયનારાયણભાઈ વ્યાસના ઘેર ગયો હતો. ત્યારે આ જયનારાયણભાઈ સાહેબ મોટા સાહેબ હતા, સરકારમાં મોટા બાપુ હતા અને ઘરની બહાર ગાડીઓ ઉભી હોય લાલ લાઈટ વાળી. તો હું જરા આમ સંકોચ કરતો કરતો ગયો, પણ એમણે મને પ્રેમથી બોલાયો અને પહેલી વાર આ જયનારાયણભાઈ પાસે મેં અર્થકારણ શું કહેવાય, ઇન્વેસ્ટમેન્ટ શું કહેવાય, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી શું કહેવાય, ત્યારે તો હું ભાજપમાં નહોતો, સંગઠનનું કામ કરતો હતો. પહેલી વાર મેં એમને સાંભળેલા એ દિવસે. ત્યારે મને થયું કે આ બધા ઘણા બધા વિષયો આપણે શીખવા પડે. કહેવાનું તાત્પર્ય એ કે જીવનમાં તમે બધા મને એટલો બધો ઘડ્યો છે, આમ ટીપી ટીપીને ઘડ્યો છે અને દરેક વખતે ટકોરો મારી મારીને આગળ કર્યો છે. ભાઈઓ બહેનો, મને અંતે સંતોષ છે કે તમે જે કસોટીમાંથી મને કસીને કાઢ્યો છે એમાંથી હજુ ઊણો નથી ઉતર્યો. તમને સંતોષ છે? તમારા આશીર્વાદ છે? તમે પ્રસન્ન છો? ભાઈ, બાકી દુનિયા ઘણીવાર આપણા સેનાને એક મોટા વડા હતા, જનરલ કરિયપ્પા. જનરલ કરિયપ્પાની એક બહુ સરસ મજેદાર ઘટના છે. આજે ચૂંટણી બુટણીની વાત ના કરું તો ચાલે ને? આ ઘરમાં આવ્યો છો તમે તો બધા જીતાડવાના છો. આ દેશના સેનાના વડા જનરલ કરિયપ્પાની એક બહુ મજેદાર ઘટના છે. એમના એ મૂળ કર્ણાટકના હતા અને જે ગામમાં જન્મ્યા હતા, એકવાર એમના ગામના લોકોએ એમના સન્માનનો કાર્યક્રમ રાખ્યો અને ખૂબ મોટા થઈ ગયા અને પછી સન્માનનો કાર્યક્રમ રાખ્યો. તો જનરલ કરિયપ્પાએ કંઈ કહ્યું હતું કે દુનિયામાં હું સેનાના વડા તરીકે ડગલે ને પગલે લોકો સલામ કરતા હોય, લાખોની ફોજ સલામ કરતી હોય, વિશ્વના કોઈ પણ દેશના સેનાધ્યક્ષોને મળતો હોઉં તો ત્યાંની સેના પણ માન સન્માન અને સલામ કરતી હોય, માન મર્તબો મોભો બધું જ મળ્યું, પણ
જીવનમાં તો આનંદ ત્યારે મને આવ્યો કે જ્યારે મારા ગામના લોકોએ મને બોલાવીને મારા હાથમાં ફૂલનો ગુલદસ્તો મૂક્યો. આજે દુનિયામાં અમેરિકાના રાષ્ટ્રપતિને મોદી મળતા હોય, ચીનના રાષ્ટ્રપતિને મળતા હોય, રશિયાના રાષ્ટ્રપતિને મળતા હોય, દુનિયાના અચ્છા મોટા લોકોને મળતા હોય, પણ તમે જયારે હાથ મેળવો ને ભાઈ, ત્યારે એની મજા કઈ વાર હોય.